હાલો ગાઈઝ, હું ને મારો ભાઈ ના તૈયાર થઈ ગયા છે અને જોઈ શકો છો આવું કંઈક છે ને આવડો આનંદભાઈ છે. એ ભાઈ આપણો કેમેરો શોટે છે અને આ જોઈ લ્યો પાર્થુભાઈ નાઈને તૈયાર થઈ ગયો છે. હેલો ગાઈઝ, તો જુનાગઢ જવા માટે નીકળી ગયા છે અને આ જો રસ્તો પાર્થુભાઈ આગળ બેઠો છે અને નિપોભાઈ છે. નિપોભાઈ કીક ગયો હતો ભાઈ અને અમે જઈએ છીએ. હાલો જુનાગઢ. હેલો ગાઈસ, તો આપણે માણાવદર પૂગવા આવ્યા છે અને અમારે જુનાગઢ હજી પૂગવું છે અને વાગી ગયા છે 10:13 અને હાલો હજી આપણે હજી જુનાગઢ પૂગવાનું છે. તો આપણે માણાવદર પૂગવા આવ્યા હજી અને આવું કંઈક છે બધું. હેલો ગાઈસ, તો આપણે નરેડી પૂકી ગયા છે અને આપણો આનંદભાઈ જોઈ લ્યો અને ભાઈ અમારે અહીંયા ઠોકાઈ ગઈ છે ભાઈ અને આપણો નિભો ભાઈ પ્યાર થઈને આવતો રહ્યો છે ને આપણું જાવ કંઈક છે આપણો ભાઈ. અને આપણે નરેડી પૂકી ગયા ને આપણા બાપા છે જોઈ લ્યો અને આપણે નરેડી પૂકી ગયા. અહીંયા ગાંઠિયા મળે ભાઈ, ફૂલ ફેમસ નરેડીના. તો ગાંઠિયા લઈ લે આપણે ભાઈ માટે. અને હવે અહીંથી આવશે વંથલી થી પછી આપણે પૂછશું જુનાગઢ. કા આનંદભાઈ? અને બસ ચાલો હવે આપણે અહીંથી ખાઈએ પીએ અને વાગીએ. વંથલી જવા માટે અને આપણો તો નિકોભાઈ એનો મોટું જોઈ શકો છો તમે કેવો લાગે છે. અને આપણે ભાઈ વંથલી જઈએ. હવે વંથલી પૂગવા આવ્યા હવે અને ત્યાંથી જુનાગઢ મંથલી આપણે પૂકી ગયા ને અહીં જો જીસીબી છે ને આપણે અહીંયા બહુ ધુવાળો છે આ અને હવે ભાઈ અહીંયા રોદા પણ બહુ લાગે છે અને હવે અહીંયા ઉભવાનું છે આપણે. હાલો ગાઈ તને મંથલી પૂકી ગયા છે ને આપણે પપ ખાઈ લઈને આપણો ભાઈ ઉતરે છે પૈસા અને આપણે બાપા છે. બાપા સારું અને બાપા તો મારી દીધી જોન આ મારા બાપા છે અને આપણે મંથલી પૂકી. તમારો નીવો ભાઈ પપ ખાય છે, તમે જો ખાલી ની ખાવાની સ્ટાઇલ જો તમે જો આ પપ ખાશે હમણાં તમને બતાડું. આ બતાડવા તમે વિડીયો ખોલવા પડો. તમે જો આ નીવો છે પપ ખાય છે. યાને પપ ખાવરાવો. આ જયદીપ છે, આ પપ ખાય. આપણે પપ ખાવાના નથી, આપણે ડેરી મિલ્ક જ ખાવી. કૂતરાની જેમ ખાય છે. બોલો તો જો तुम खाली इसको देखो ये इसको बैठने की स्टाइल देखो तुम. देखो इतनी बड़ी बाइट और ये सॉस खा रहा है. जैसे हमारी दुकान है, हम जहाँ पे स्टॉप करते रहे से ના ખાવ લેવો. हालो फटाफट खाओ. अब तक ये सब खा रहा है, कितनी देर हो. हालो तो मिनी અને હાલો ગાઈઝ, આપણે જુનાગઢ પૂગવા જ આવ્યા છે. થોડીક જ વાર છે અને જુનાગઢ પૂગવા આવ્યા છે ભાઈઓ. હવે થોડુંક જ અંતર રહ્યું અને આપણે નિકોભાઈ જોઈએ કાંઈ તાજો માજો થઈ ગયો, ફૂલ તાજો માજો. આને કઈ નિકો આવતો નથી ભાઈ.
एलियन लगता है यार ये देखो जूनागढ़ का हाईवे અને આપણે જૂનાગઢ પૂકવા આવ્યા છે ભાઈ થોડોક જ है और ये देखो भीमा शक्ति आप लोग जो फ्री फायर खेलते हो तो आप इसको तो पहचानते ही होंगे वरना ये है बिजली पैदा करने का मशीन बेला का ये इसको बिजली को उत्पन्न करने में काम लगता है वो मेरे को सब पता है અને ગાઈઝ આપણે જૂનાગઢની અંદર એન્ટર થઈ ગયા છે અને આ જૂનાગઢ છે અંદર એન્ટર થઈ ગયા છે બાકી તો જાવ છે અને ગાઈઝ અમારી હાલત બહુ ખરાબ છે અને આપણો દીપક ભાઈ જો આખું પતી ગઈ છે અને આપણે યાર ખેલ થઈ ગયા યાર એટલે હવે વહેલા પૂગ્યા તો સારું યાર અને જૂનાગઢની અંદર તો એન્ટર થઈ ગયા અને હવે થોડુંક દૂરીમાં છે આપણા ભાઈની સ્કૂલ એટલે હમણાં ત્યાં પૂગી જાઉં અને આવું કંઈક જૂનાગઢ છે હાલો ગાઈઝ આપણે જૂનાગઢ પૂગી ગયા છે અને આ કંઈક આરસીએમની દુકાન છે ત્યાં આપણે પૂગ્યા છે ત્યાં થોડોક સામાન લેવાનો છે ને આપણો ભાઈ અને આપણો સિટી મોલ છે સિટી મોલ કા હાલે તારો ભાઈની હાલત જોઈને ખરાબ થઈ ગઈ છે ભાઈ અને અહીં પાછળ કોઈથી બેહાય ને રિક્ષાની ઈ ખબર પડે આપણાને જુનાગઢની વધારે આવી ગયા છે ગાઈઝ હલો ગાઈસ તો આપણે પૂગી ગયા છે જુનાગઢમાં આપણે પૂગવાનું હતું ત્યાં અને આપણો ભાઈ પાણી પી અને હાલો આપણે જાય ભાઈને મળવા મારો આવી ગયો ગાઈસ તો આપણે પ્રયાગ વિદ્યા સ્કૂલ પૂગી ગયા છે આવું કંઈક છે અહીંયા અને આ અમારા ભાઈની નિહાળ છે અને આપણે આવેલું બેન આપણે વાત તો ભાઈ કે જેવા ગિરનાર પર્વત છે તમે જોઈ શકો છો ઝૂમ કરો જયદીપભાઈ ઝૂમ કરો તમે લ્યો કે ઝૂમ કરો આ જતીનભાઈ અને આપણો જતીનભાઈ પણ આવી ગયા હાલો ગિરનાર ચડવા જવું હતું તો અહીંયા આ ગિરનાર चलो गाइस तो हमारा कार्यक्रम पट गया हो गया कैमरा चोट रहा है चोट આમ ફેરાય ઉડે તો આમ ફેરવી દે એકવાર मोबाइल तो हम જોતો હજી તો ઉપર રાખજો એના ઉપર રાખજો ये गिरनार पर्वत है आपको ठीक से नहीं दिख रहा होगा तो भी देख लो આ જો तो ये जयदीप सामान को बांध रहा है जयदीप है जयदीप और ये हमारा ड्राइवर है आप देख सकते हैं बांध लिया है हमारो जयदीप से रिक्शा में बेही गयो છે તમે જો ફૂલ અટકા દિયો કઈ અને હાલો ગાઈસ આપણે ત્યાં પ્રયાગમાં ઘણી મીટિંગો હતી પણ એમાં સાહેબે આપણાને સમજાણું નહીં ભાઈ એટલે અને ત્યાં સાહેબે વ્હાઇટ કલર ને બ્લુ કલરના ઓપ્શન આપ્યા હતા એમાં આપણે બ્લુ કલરનો ચૂઝ કર્યો છે તમને કેવો લાગ્યો વ્હાઇટ કલરમાં ભાઈ આપણે ઓફિસમાં બેસવાનું અને બ્લુ કલરમાં ભાઈ આપણે મહેનત કરવાની ને કામ કરવાનું ને મથાવાનું હાલો ગાઈસ તો આપણે જુનાગઢમાં પાસે આરસીએમની દુકાન ઊભી ગયા છે અને પાછા આપણે આરસીએમમાં થોડું ઘણું લેવાનું છે ને આપણો પાર્થિવભાઈ જો કોઈ દે કાંઈ જોયું ન એની વેરે જોઈ છે આ જુનાગઢ છે અને આ આપણી રિક્ષા બિક્ષા બધું ઊભું છે અને અહીંયા બધું જ આવું કંઈક મળે છે અને
બાકી તો આપણે ભાઈઓનો આજનો બ્લોગ આવી ગયો ખૂબ બાકા ટિકિટ છે કોઈ યાર નાઈક હોય છે ગાઈસ તો અમે જેવું તો અહીંયા છે આનંદ છે અને આપણે બાલ્કનીમાં છે અને અહીંયા આપણે સામાન લઈએ છે હાલો આ પાછું મિની 500 હલો ગાઈસ આપણે ઘર તરફ નીકળી ગયા છે જુનાગઢથી અને આ પાર્થુ અહીંયા આપણો નિભોભાઈ બેઠો નિભાનો જોઈ લ્યો તમે આ રીસામાંથી એ કેમ લાગે ખાલી કોમેન્ટમાં કરી દેજો હાલો ગાઈસ આને કહેવાય હાઈવે આપણે હાઈવેમાં પકડી ગયા અને આ જોવા બધું છે અને આ રિક્ષા ભાઈ થડકા બહુ લાગે ને તમે 4 વ્હીલ લેવરાવી દો એટલે રિક્ષામાં બી જવું ન પડે અમારે અને આ જીસીબી જો એસી કેબિન વાળી જીસીબી આવી ગઈ અને આ જો આપણે મંથલી ભોગવા આવ્યા હાલો ગાઈસ તો આપણે પૂગી ગયા છે ઘેરે અને જો ટાણે રાતના 8:30 જેવું થઈ ગયું છે આને કે ટેક્સી અને આપણે પૂગી ગયા અને હું ગાઈડ બન કે આ ભાઈ થાકી ગયો છે આ ટાટા બાય બાય ભલા દાંત કાઢ ગઈ મજા ચાલો આવે આપણે વ્લોગ નો એન્ડ કરીએ અને લાઈક કરજો શેર કરજો ટિંગ ટિંગ સબસ્ક્રાઇબર બોલતા નથી આવડતું હું સ્ટીકર લગાડ દે હાલ તો સબસ્ક્રાઇબ કરીને જાજો રેડી